અને મારે માટે ગર્વની બાબત છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ, જેમાં દેશના મોટા મોટા ઉદ્યોગકારો આવે છે, એમણે 2011 અને 2013 આ મહાત્મા મંદિરનો ઉપયોગ કુલ એનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. આંગણવાડીના વર્કરોએ સૌથી વધારે ઉપયોગ કર્યો છે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોએ સૌથી વધારે ઉપયોગ કર્યો છે. માત્ર આ મહાત્મા મંદિરના ઉપયોગનું કોઈ એનાલિસિસ કરે તો પણ એને ખબર પડે કે આ સરકારની પ્રાથમિકતા કઈ છે. એને મન કઈ બાબતોનું સવિશેષ મહત્વ છે. સમગ્ર વિશ્વમાં એક ક્ષેત્રની વ્યાપક ચર્ચા ચાલે છે. ભૂતકાળમાં આવા શબ્દો બહુ બજારમાં ચાલતા નહોતા, લોકજીભે ચડતા નહોતા. એક શબ્દ પ્રચલિત થયો છે, જોબ માર્કેટ. પણ ક્યારે કોઈ વિચાર કર્યો કે આ જોબ માર્કેટને આપણે એડ્રેસ કર્યું છે ખરા? વિદ્યાર્થીઓ, યુવાનો પોતાની રીતે બિચારા નોકરી શોધ્યા કરતા હોય, અહીં જાય, ક્યાંક મેળ પડી જાય તો મેળ પડી જાય, નહીં તો પછી બીજી હલતી. યુવકને એના નસીબ પર છોડવી દેવામાં આવ્યો હતો. એ શોધે અને નસીબ હોય ને કઈ ગાડી સરખી પાટે ચડી ગઈ તો ચડી ગઈ, કોઈ આંગળી પકડીને લઈ જનાર હોય ને વળી ગોઠવાઈ ગયો તો ગોઠવાઈ ગયો. યોજનાબદ્ધ રૂપે વર્તમાનમાં કેવા પ્રકારના મેનપાવરની જરૂર છે, કેવા પ્રકારની સ્કિલની જરૂરત છે, આવનારા 5 વર્ષ 10 વર્ષ કઈ સ્કિલનું ભવિષ્ય ઉજ્જવળ છે, અત્યારથી જો એ સ્કિલ ડેવલપમેન્ટ માટે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને એની જોડે લિંક કરવામાં આવે તો એ તૈયાર થયેલા નવજવાનોને તરત જ રોજગાર મળી શકે. આજે સ્થિતિ શું છે? હાઉસિંગ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય, મકાનો બનતા હોય, પણ પ્લમ્બર ન મળે. એના કારણે 100 કરોડના પ્રોજેક્ટનું મકાન બનેલા એમને એમ પડ્યા હોય. કારણ તો કે પ્લમ્બરની શોર્ટેજ છે, એના કારણે કામ થયું નથી અને એના કારણે મકાનના માલિકો છે મકાનનો કબજો લેવા તૈયાર નથી. તમે મને વિચાર કરો કે નાનકડી બાબત છે, પણ કેટલું બધું નુકસાન થતું હશે. કારખાનું બની ગયું છે, બધું તૈયાર છે, મશીનો આવી ગયા છે, દુનિયાથી ઇમ્પોર્ટ કરેલા મશીનો આવી ગયા છે, પણ વાયરમેન નથી. કારખાનું ઊભું છે. આ જે ડિસ્કનેક્ટ છે એમાં કોઈ આયોજન જોઈએ, કોઈ પ્લાન જોઈએ, કોઈ વિઝન જોઈએ, કોઈ સર્વે કરવો પડે, કોઈ રિક્વાયરમેન્ટ શું છે. ભારત જેવો દેશ જેની પાસે 65% જેટલી જનસંખ્યા
35 વર્ષ કરતા નીચેની ઉંમરની છે. આવું સૌભાગ્ય કોને મળે ભાઈ? કોઈ કુટુંબમાં 5 જવાન જો દીકરા હોય ને તો આખા કુટુંબનું ભવિષ્ય બદલી નાખતા હોય છે. બદલે કે નહીં બદલે દોસ્તો? આ દેશ પાસે જવાની હિલોળા લે છે, હિલોળા લે છે. એના પર જો ધ્યાન કેન્દ્રિત કર્યું હોય, એને એના નસીબ પર છોડ્યા વગર એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આજે આ શ્રમ કૌશલ્ય પંચમ આપણી જે અવિરત પ્રયાસ ચાલી રહ્યો છે એનો આ એક હિસ્સો છે. ભૂતકાળમાં સરકારમાં લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ તો હતા, પણ હું નથી માનતો કે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી એ ડિપાર્ટમેન્ટના કોઈ ફંક્શનમાં ગયો હોય. કદાચ એ ડિપાર્ટમેન્ટે કોઈ ફંક્શન ગોઠવ્યું હોય એવું નહીં બન્યું હોય, કારણ કે સરકારની નજરમાં એ પહેલામાં એવું હતું કે એ ડિપાર્ટમેન્ટમાં કોઈ ઓફિસરને મૂકીએ તો બધા ઓફિસરો અંદર અંદર ચર્ચા કરે કે કેમ તમારું સાઇડ પોસ્ટિંગ થઈ ગયું, કેમ તમે મુખ્યમંત્રીની ગુડ બુકમાં નથી, કેમ તમને આમ ફેંકી દીધા, આવી ચર્ચા ચાલે. એટલે જાણે આ અત્યંત મહત્વનું કામ સરકારી આખા માળખામાં આબરૂ વગરનું કામ એવી એની છબી થઈ ગઈ હતી. એટલે મેં નક્કી કર્યું કે મારે માટે અગર જો કોઈ મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ હોય તો એ મારો લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ હશે. અને તેથી હું એના સૌથી વધારે ફંક્શનોમાં જઉં છું. જ્યાં કાર્યક્રમ ગોઠવે નાનો મોટો હું જઉં જ એમાં. કારણ મને એટલું સમજાય છે કે સાચ અર્થમાં આ દેશનું જો ભવિષ્ય બદલવું હશે તો આ દેશની યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ દેશની યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મતલબ છે પરમાત્માએ એને જે 2 ભુજાઓ આપી છે એ 2 ભુજાઓમાં હુન્નર આપવો પડે. એક વાર એને હુન્નર મળે, અવસર ઉભો કરવો પડે, અને એને જો અવસર મળી ગયો તો એ જગતને બદલી નાખશે એવો મારો અપાર વિશ્વાસ છે. ડિગ્નિટી ઓફ લેબર. આપણે ત્યાં સાંજ પડે કોઈ દુકાનદારને ત્યાં નામું લખતો હોય માણસ, અને સાંજ પડે માંડ 50 રૂપિયા કમાતો હોય, અને બીજો ભાડાની રિક્ષા ચલાવતો હોય અને 300 રૂપિયા કમાતો હોય, પણ સમાજમાં પેલો નામું લખવાવાળો મોટો દેખાય, 50 રૂપિયા કમાતો હોય તો મોટો દેખાય, રિક્ષા ચલાવીને મજૂરી કરીને 300 કમાતો હોય એ તો એ રિક્ષા ચલાવે છે. આ જે માનસિકતા છે કે કોઈ મજૂરી કરે છે, મહેનત કરે છે, એના કપડા ઉપર કાળા ધોળા ડાઘ લાગેલા છે, તે નકામો, કશું ન કરે, શરીરને ડાઘ ના પડે, નામમાં પડ્યો રે આખો દાડો બહુ મોટો. આજે આપણા સમાજ જીવનમાં વર્ષોથી આ સંસ્કાર બની ગયા છે. આપણા ઘરમાં પણ કોઈ મેલા ગયેલા કપડાવાળો દરવાજા ઉપર આવીને પૂછે કે ફલાણા ભાઈ ક્યાં ગયા, તો આપણા પરિવારના બા કે બેન જે હોય શું કે અત્યારે નથી, આ ટાઈમ છે અહીંયા પૂછવા વાળો, કાલ આવજો.
અને કોટ પેન્ટ ટાઈ વાળો આવીને પૂછે ક્યાં છે, અરે આવો આવો બેસો બેસો બેસો, શું કામ હતું બેસો. આખી સમાજની જે માનસિકતા છે એ માનસિકતા બદલવા માટે આપણે શ્રમને પ્રતિષ્ઠા આપવી પડે, શ્રમિકને પ્રતિષ્ઠા આપવી પડે, ડિગ્નિટી ઓફ લેબર. અને તેથી ગુજરાતે જેટલું ધ્યાન યુનિવર્સિટીઓ માટે કેન્દ્રિત કર્યું છે, જેટલું ધ્યાન મેડિકલ કોલેજ માટે કેન્દ્રિત કર્યું છે, જેટલું ધ્યાન એન્જિનિયરિંગ કોલેજ માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એટલું જ આઈટીઆઈ માટે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને એના આપણને સુફળ મળ્યા છે, એના આપણને પરિણામ જોવા મળ્યા છે. એમાં અનેક ચીજ આપણે નવી લાવી રહ્યા છીએ. દાખલા તરીકે આજે એક પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે, IKVK, ઇન્ડસ્ટ્રીયલ કૌશલ્ય વર્ધન કેન્દ્રો. આ તદ્દન નવા પ્રકારનો અભિગમ છે અને આ પ્રયોગ આવનારા દિવસોમાં દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચશે એવો મારો વિશ્વાસ છે મિત્રો. કારણ આમાં આપણે ઉદ્યોગકારોને કહ્યું છે કે ભાઈ તમે રોદડા રૂવો છો કે માણસ નથી મળતા, અમારે જોઈએ એવા તૈયાર લોકો નથી મળતા. આપણે કહ્યું કે એવી બધી રાડારાડ ના કરો ભાઈ, તારા કારખાનામાં જે રૂમ તૈયાર કર એ જ આપણી આઈટીઆઈ. તારે જે પ્રકારના લોકો જોઈએ ત્યાં જ ભણાવ, તું જ એમને શીખવાડ, અમે સર્ટિફિકેટ આપીશું. તમે મને કહો સાહેબ કે એક વાર ત્યાં તૈયાર થયો અને પ્રેક્ટિકલ અનુભવ, એ જ કંપનીના સિનિયર ઓફિસરો એના શિક્ષક, એ જ કંપનીના સાધનો એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એક એવું અદભુત આયોજન થશે કે જેના કારણે, અને એમાં જોબની ગેરંટી છે. કારણ કે જે પ્રકારના કામ માટે માણસો જોઈએ છે એવા જ લોકોને ટ્રેન કરશે અને એવા જ લોકોને ત્યાં રોજગાર મળશે. અને આવા અનેક કેન્દ્રો ચાલે. એમાં કેટલીક કોમન બાબતો છે એ રાજ્ય સરકારના સિલેબસથી ચાલશે, કેટલીક બાબતો છે કંપનીની પોતાની પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, એના પોતાના મશીનો ચલાવવા માટે જે આવશ્યકતા સ્કિલ જોઈએ એના માટે ચાલશે. આને કારણે આપણે ત્યાં ઉત્તમ પ્રકારનું માનવબળ તૈયાર થશે અને એના અભ્યાસક્રમ પછી સીધો જ એ વિકાસ યાત્રામાં સીધો ભાગીદાર બની જશે, પ્રોડક્ટિવિટીમાં ભાગીદાર બની જશે. આપ વિચાર કરો, મોટી મોટી હોસ્પિટલો હોય, પેરામેડિકલ સ્ટાફ, એને ટ્રેન કરવા માટે તમે જુદી આઈટીઆઈ બનાવો તો પાલવે? એવા બધા આરોગ્યના મોટા મોટા સાધનો ક્યાં તમે લાવો? પણ તમે હોસ્પિટલની અંદર જ કહો ભાઈ ચાલ તારે ત્યાં હોસ્પિટલને લગતા મશીનો ચલાવવા માટેનો ક્લાસ ચાલુ કર, સરકાર તને સર્ટિફાય કરે છે, તું 50 છોકરા આવા તૈયાર કર, એ બધા તારા હોસ્પિટલના બધા મશીનો ચલાવતા થઈ જશે. કેટલો બધો ઉપયોગી મેન પાવર તૈયાર થાય. અને સમગ્ર બાબતમાં આપણે મંત્ર આપ્યો છે, ઇન ધ ઇન્ડસ્ટ્રી, બાય ધ ઇન્ડસ્ટ્રી, ફોર ધ ઇન્ડસ્ટ્રી, બિયોન્ડ ધ ઇન્ડસ્ટ્રી. યાને એ પ્રકારનું માનવબળ તૈયાર થશે. પાછું એમાં એવું નહીં કે ભાઈ પછી એ દુકાન બંધ થઈ ગઈ જાય ક્યાં, ના, એનામાં એ તાકાત હશે કે પથ્થર પર પાટો મારીને પાણી કાઢી શકશે. આ આટલા મોટા માનવ બળને તૈયાર કરવા માટેનો આપણો પ્રયાસ છે. આજે અહીંયા આપણે, તમે હમણાં જોયું સ્ક્રીન પર, કૌશલ્ય રથની વિદાય કરી. હવે અમારે ત્યાં રથ શબ્દ આવે એટલે આપણા દેશમાં કેટલાક લોકોને જરા નાકનું ટેરવું ચડી જાય, કારણ કે એમને એવી દવાઓ પીધેલી છે ને કે એમને બહુ મેળ ન પડે. આમ
સાચું અને સારું સમજવાનો. આ કૌશલ્ય રથ નિશ્ચિત ગામડાઓમાં સતત ભ્રમણ કરશે. માનો કે એક રથની માથે 4 ગામની જવાબદારી હોય તો એ 2 કલાક આ ગામ, પછી 2 કલાક આ ગામ, પછી 2 કલાક આ ગામ, પછી 2 કલાક આ ગામ. અને તે ગામના જે સ્ટુડન્ટ્સ હશે એમને કૌશલ્ય રથની અંદર જ ભણાવવામાં આવશે. 10 દિવસ 15 દિવસની અંદર એમાં માસ્ટરી આવી જશે. પછી ગામમાં બીજા પ્રકારનો રથ આવશે જેમાં બીજા સિલેબસ હશે. શક્ય હશે તો આપણે ધીરે ધીરે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં એક કૌશલ્ય રથનો ઉપયોગ કરવાને એક નવતર પ્રયોગ, જેમાં મોબાઈલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય કૌશલ્ય રથને. અને એના કારણે સરકારને બધી જ જગ્યાએ આઈટીઆઈ ઉભી કરવી ન પડે, કૌશલ્યવર્ધન કેન્દ્રો ઉભા ના કરવા પડે, મકાનો શોધવા ના પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું ના કરવું પડે. આ રેડીમેડ વ્યવસ્થા એ ચાલશે. બીજી એક બાબત આપણે આજે વિચારી છે સર્ટિફિકેશન માટેની. આજે કેટલા 15,000 લોકોને આપવાના છીએ. 15,000 લોકોને ઓથેન્ટિક સર્ટિફિકેટ મળવાનું છે. એની પાસે આ કૌશલ્ય છે. હવે જુઓ ભાઈ, આપણે કંઈ પણ કહીએ ને તો કેટલાક લોકોને બહુ આમ રાત્રે ઊંઘ નથી આવતી, પણ એમના પાપે આખા દેશની ઊંઘ ઉડી ગઈ છે. અને સાચું બોલીએ એમને તકલીફ પડે છે ને એમને બચાવવા વાળાઓને તકલીફ પડે છે. કારણ જેમણે આજ સુધી એમની મલાઈ ખાધી હોય એમને જરા વધારે અગવડ પડે. ભારત સરકારે ગયા બજેટમાં જાહેરાત કરી 1,000 કરોડ રૂપિયા. શેના માટે? તો કૌશલ્યવર્ધન અને સ્કિલ ડેવલપમેન્ટના કામો અંતર્ગત 10 લાખ લોકોને સર્ટિફિકેશન માટેનું આખું આયોજન કરવા માટે અને એને કામ કરવા માટે 1,000 કરોડ રૂપિયા 10 લાખ લોકોને તૈયાર કરવા માટે બજેટ ફાળવ્યું, એટલે રૂપિયા આપ્યા. એ વાતને આજે 6-8 મહિના તો પૂરા થઈ ગયા છે. હવે આચારસંહિતા આવશે એટલે પૂરું. તમને શું અંદાજ આવે છે કેટલા રૂપિયા વાપર્યા હશે એમણે? 10 લાખ લોકોની સામે કેટલા લોકોને તૈયાર કર્યા હશે? આખા દેશમાં 10 લાખ લોકોનો લક્ષ્યાંક હતો, 1,000 કરોડ રૂપિયાનું બજેટ હતું અને કામ થયું માત્ર 18,000 લોકોનું. ક્યાં 10 લાખ અને ક્યાં 18,000? આવડો મોટો દેશ, આવડી મોટી સરકાર, આટલા બધા રૂપિયા અને પરિણામ અને આપણે ગુજરાતમાં આટલા બધા રૂપિયાનું પાણી કર્યા વગર આજે એકલા ગુજરાતમાં 15,000 લોકોને સર્ટિફાય કરવાનું કામ કરી રહ્યા છીએ. કેટલાક લોકોનો પ્રશ્ન ઉઠે છે કે સાહેબ ગુજરાત તો ઠીક, પણ દેશનું તમે કેવી રીતે કરશો? આ ઉત્તમ ઉદાહરણ છે. આમ કામ થાય.
આજે એક સાથે ગુજરાતમાં 165 નવા કૌશલ્યવર્ધન કેન્દ્રો આપણે આપી રહ્યા છીએ. એનો અર્થ એ થયો કે હવે ગુજરાતમાં કૌશલ્યવર્ધન કેન્દ્રોનું નેટવર્ક લગભગ 500 કરતા વધારે થઈ જશે. એનો મતલબ એ થયો કે કોઈ પણ ગામના વ્યક્તિને 15 કિલોમીટરના દાયરામાં જ એને કૌશલ્યવર્ધન કેન્દ્ર મળી જશે. અને આ કામ આપણે એવું ઉત્તમ કર્યું છે કે ભારતના પ્રધાનમંત્રીએ પણ એને એવોર્ડ આપ્યો. એવોર્ડ આપ્યો એટલું જ નહીં, બીજા રાજ્યોને લખ્યું કે ગુજરાતે કર્યું છે એવું કરો. અને પ્રધાનમંત્રી કઈ પાર્ટીના છે ખબર છે આપણને, છતાંય કહ્યું. કહેવાનું તાત્પર્ય એ છે દોસ્તો કે સમગ્રતયા રાજ્યોએ, સરકારોએ પોતાની પરંપરાગત વિચારધારામાંથી બહાર આવવું પડશે. રાજ્યો એમ માનતા હોય કે ભાઈ અમે તો અમારું કામ શું છે, તમે બિલ્ડિંગ બનાવી દીધું, અમે લેથનું મશીન મૂકી દીધું, અમે સાહેબ મૂકી દીધા, એ છોકરા જાણે એનું ભવિષ્ય જાણે, એ જમાના જતા રહ્યા. હવે એમ કરીને આપણે લોકોને એના નસીબ પર ન છોડી શકીએ. રાજ્યનું કામ છે કે આગામી 10 વર્ષ 15 વર્ષ વિકાસની દિશા કઈ રહેવાની છે, એના માટે કયા કયા સંસાધનોની જરૂર પડવાની છે, કેટલી આર્થિક આયોજનની આવશ્યકતા પડશે, કેટલી ખાણ ખનીજની જરૂરિયાત પડશે, કેટલી જમીનની જરૂરિયાત પડશે, કેટલા બિલ્ડિંગોની જરૂરિયાત પડશે, કેટલા પ્રકારના મશીનો જોઈશે, એની સાથે સાથે કેટલો અને કેવો મેન પાવર જોઈશે એનો પણ હિસાબ કિતાબ લગાવવો રહ્યો. ઘણીવાર સરકારોને ખબર જ ના હોય કે ભાઈ તમારે ત્યાં હવે સરકારમાં એ તો નક્કી જ હોય છે કે ભાઈ તમારા શિક્ષક ક્યારે રિટાયર થશે. બધાની નોકરીમાં જોડાય ને એ જ દાડે રિટાયર થવાની તારીખ લખેલી જ હોય કે ભાઈ આ તારીખે રિટાયર થશે. પણ સરકારમાં તમે પૂછો કે ભાઈ 2020માં મેથેમેટિક્સના ટીચર કેટલા જોઈએ, તેને ખબર ના હોય. જો એને આજે ખબર હોય કે 2020માં મેથેમેટિક્સના ટીચર આટલા હોવા જોઈએ, એનો અર્થ કે સાયન્સ સ્ટ્રીમની આટલી સ્કૂલો જોઈએ, એમાંથી મેથેમેટિક્સ ભણનારા આટલા વિદ્યાર્થી જોઈએ, એમાંથી મેથેમેટિક્સ કરનારા કોલેજમાં આટલા વિદ્યાર્થી જોઈએ, આટલા મેથેમેટિક્સ વિદ્યાર્થીઓ બીએડમાં જવા જોઈએ, અને આ વર્ષે આટલા બીએડમાં મેથેમેટિક્સ વાળા બહાર નીકળે તો તરત નોકરી મળી જાય. પણ આપણે શું કર્યું હોય, હિસ્ટ્રી વાળા તૈયાર કર્યા હોય, મેથેમેટિક્સમાં જગ્યા ખાલી હોય ને હિસ્ટ્રીમાં નોકરી મળતી ના હોય. આ કજોડા કરીને બધું બરબાદ કર્યું છે. સાદી સીધી ભાષામાં મિત્રો હું એટલા માટે સમજાવું છું કે એક વિઝન સાથે સમગ્ર જોબ માર્કેટ એક નવું સાયન્સ છે, વિકાસનું એક મોટી આધારભૂત વિધા શરૂ થઈ છે, અને એને અનુરૂપ મેન પાવર, સ્કિલ મેન પાવર માટે ઇન્સ્ટિટ્યુશન માટે સિલેબસ માટે પ્રોપર ટીચર, એના માટે પ્રોપર ટેકનોલોજી, એના માટે ફાઇનાન્શિયલ રિસોર્સિસ, આ બધી જ બાબતોને અગાઉથી વિચારીને જો ગોઠવવામાં આવે તો આપણે આપણા નવજવાનો ક્યારેય બેકાર ન રહે, અને આપણા નવજવાનોની શક્તિ રાષ્ટ્રના નિર્માણ માટે અવિરતપણે પ્રવાહ ચાલુ જ રહે, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આજકાલ એક બીજો શબ્દ પ્રયોગ ચાલે છે દુનિયામાં
એ શબ્દ પ્રયોગ છે જોબ વોર. પહેલા લડાઈની વાત આવે તો સરહદો પર નહીં આવતી. હવેની એક લડાઈનો મુદ્દો બન્યો છે દુનિયામાં જોબ વોર. ચાઇનાએ બીડું ઉઠાવ્યું છે અને ચાઇનાએ બીડું ઉઠાવ્યું છે કે દુનિયાભરની જોબનો કબજો કરશે. ક્યાંય પણ જોબ જોઈએ ચાઇનીઝ માણસ મળી રહેશે. આવું એને બીડું ઉઠાવ્યું છે. કોઈ પણ જોબ ક્રિએટ થાય તો ચાઇના વાળો એને હડપ કરી લેશે. એમના દેશ માટે એમના વિચાર આવે બહુ સ્વાભાવિક છે. પણ દુનિયાનો સૌથી યુવાન દેશ આટલી મોટી જોબ પર ઉભી થયું હોય અને આપણે ક્યાંય જડ દેખાતા જ ના હોઈએ તો ભાઈઓ બહેનો આપણી દશા શું થશે એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. અને તેથી ગ્લોબલી આખી દુનિયામાં એટલી બધી મેન પાવરની શોર્ટેજ આવવાની છે. આખા વિશ્વને એટલી બધી સંખ્યામાં સ્કિલ યુથફુલ મેન પાવરની જરૂરિયાત પડવાની છે. 2020માં કેટલા લોકો જોઈશે, 2030માં કેટલા લોકો જોઈશે, એના માટે આપણી પાસે માનવબળ તૈયાર થયું છે કે નહીં એ આપણે કરવું પડે. આપણે હિન્દુસ્તાનની અંદર જો રોજગાર ઉભા ના કરી શકતા હોઈએ તો દુનિયામાં જે રોજગારો હોય એનો કબજો કરવાની વ્યૂહરચના પણ અપનાવી પડે. ભાઈઓ બહેનો, આપણે એક શુભ શરૂઆત કરી છે અને એ શુભ શરૂઆત કરી છે વિદેશોમાં આ પ્રકારે કામ કરવા જવા માંગતા માટે થઈને એક સેન્ટર આપણે ઉભા કરી રહ્યા છીએ. મોટા મોટા લોકોને તો મળી રહે. આઈટીઆઈ વાળું માનો કે દુબઈની અંદર એમને ટર્નર જોઈતો હોય તો આપણા બિચારા ટર્નરને ક્યાંથી ખબર પડે ભાઈ દુબઈ કેવી રીતે જવાય, પાસપોર્ટ કેવી રીતે કરાય, અરજી કેવી રીતે કરાય. અને પછી તો કોઈ લેભાગુ કંપનીના રવાડે ચડી ગયો તો લેભાગુ કંપની અહીંથી બધાને પકડીને બાંધીને લઈ જાય અને ત્યાં જે પાસપોર્ટ પડાવી લે. હવે કરો મજૂરી. શોષણ થાય એમનું. આ બધામાંથી આપણો જવાનીઓ બચી જાય. જે કંપની એને બોલાવી રહી છે, કંપની સાચી છે, યોગ્ય કરી રહી છે કેમ, આ બધી બાબતો એને આ પહેલેથી માહિતી મળે, એને પૂરું માર્ગદર્શન મળે. એને દેશમાં જવું હોય તો પ્રાથમિક ભાષાની એનો પરિચય થાય. ત્યાં આગળ કોણ એમ્બેસીમાં કોણ હશે, કોણ મદદ કરશે, કેવી રીતે મદદ કરશે એની એને પ્રાથમિક માહિતી મળે. એના માટે એક ટોલ ફ્રી નંબર હોય. આવી કોઈ બાબત હોય તો સરકાર સાથે સંપર્ક કરીને માહિતી મેળવી શકે. ભાઈઓ બહેનો, એવું સેન્ટર આપણે ઉભું કરી રહ્યા છીએ કે જેના કારણે દુનિયાભરમાં, અને એ વાત નિશ્ચિત છે મિત્રો, કે આપણા કૌશલ્ય વાળા યુવાનોને આખી દુનિયામાં માંગ વધવાની છે. વિશ્વના અનેક દેશોમાં એમને કામ મળવાનું છે. પણ એના માટેની આગોતરી વ્યવસ્થા થવી જોઈએ. એ આગોતરી વ્યવસ્થા કરવાનું કામ પણ આજે શ્રમ કૌશલ્ય પંચમના કાર્યક્રમ અંતર્ગત આપણે આયોજન શરૂ કર્યું છે. એટલું જ નહીં, બદલા જતા યુગમાં આઈટીઆઈનો વિદ્યાર્થી પણ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીથી વાકેફ હોવો જોઈએ. તમારામાંથી મોટા ભાગના હશે જેની પાસે મોબાઈલ ફોન હશે ને? વોટ્સઅપ માટે નહીં. બધા પાસે હશે. આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર લાલ લીટા બટન દબાવવા માટે નહીં, સમગ્ર વિશ્વ સાથે જોડાવા માટે. કેમ? એટલા માટે આપણે આઈટીઆઈની અંદર સોફ્ટ સ્કિલના કોર્સીસ શરૂ કર્યા. કારણ કે આપણો વિદ્યાર્થી દુનિયાની સામે એને ઝૂકવું ન પડે, એ સામર્થ્યવાન બને, એના માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અને આ બધા પ્રયાસોના ભાગરૂપે આજે આ રાજ સરકારે હિન્દુસ્તાનમાં ક્યાંય કોઈ વિચારી ન શકે એવા અનેક નવતર કામોના આજે લોન્ચિંગનો આપણો દિવસ છે. અને ખૂબ મોટું યોગદાન, મોટી હરણફાળ આપણે ભરી રહ્યા છીએ. આ હરણફાળ ભરવાને કારણે ગુજરાતનો યુવક સામર્થ્યવાન બનશે.
એટલું નહીં, આપણે જે કેટલાક નિર્ણયો કર્યા છે, આઈટીઆઈની ઇક્વિવેલન્ટ 10મું ધોરણ ગણી નાખી, 2 વર્ષ કર્યા હોય તો 12મું કરી નાખી. નહીં તો બિચારાને કોઈ પૂછે ને શું ભણ્યા છો, 7મું ભણ્યું છે ને તો શરમ આવે કહેતા. એવું થાય છે ને દોસ્તો. હવે ગામમાં મા બાપની સ્થિતિ ના હોય, બિચારો 7માંથી આગળ ભણ્યો ના હોય, અને કોઈ બી પૂછે કેટલું ભણ્યા છો, અને તરત જ મુંડી નીચી થઈ જાય. આ કલંક આપણે મિટાવવાનું નક્કી કર્યું છે. નથી ભણ્યા એમાં શું ભાઈ રડે છે શું તું? ગભરાતા નહીં દોસ્તો, હું બી તમારા જેવો જ છું. એટલે આપણે કહ્યું કે એને 10માના ઇક્વિવેલન્ટ ગણો, એને 12માના ઇક્વિવેલન્ટ ગણો, અને એનામાં હામ હોય, ભલે બચપણમાં બિચારાના સંજોગ ના મળ્યા હોય ભણવાના, એને ડિપ્લોમા એન્જિનિયરિંગ જવું હોય તો એના દરવાજા ખુલ્લા, ડિપ્લોમા કરીને ડિગ્રી એન્જિનિયરિંગમાં જવું હોય તો દરવાજા ખુલ્લા, એને પીએચડી કરવું હોય તો દરવાજા ખુલ્લા. અરે એને આઈટીઆઈમાંથી શરૂઆત કરી હોય, એને વાઇસ ચાન્સેલર બનવું હોય, ત્યાં સુધીના રસ્તા ખુલ્લા હોવા જોઈએ. દમ એનામાં જોઈએ મિત્રો. આપણે ત્યાં સરકારોનું કામ દરવાજા ખોલવાનું હોવું જોઈએ. ભૂતકાળમાં સરકારોએ આડસો ઉભી કરવામાં ટાઈમ બગાડ્યા છે. આ મારો ઘણો બધો ટાઈમ તો બધી આડસો દૂર કરવામાં જાય છે. ખુલ્લા આસમાનમાં મિત્રો આપણા નવજવાનને સપના લઈને ઉડવાનું સામર્થ્ય મળવું જોઈએ, એક શક્તિ મળવી જોઈએ. અને એના ભાગરૂપે આજે આ શ્રમ કૌશલ્ય પંચમના લોન્ચિંગનો અવસર છે. એક ખૂબ મહત્વાકાંક્ષી યોજના તરફ આપણે ડગ મારવાનો આજે શરૂઆત કરી રહ્યા છે. હું ગુજરાતના બધા જ નવજવાનોને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે અને મિત્રો તમારી પાસે કેવડું મોટું સર્ટિફિકેટ છે, એ સર્ટિફિકેટ ઉપર સોનેરી અક્ષરોથી લખાણ લખેલું છે કે રૂપેરી અક્ષરોથી લખેલું છે. દુનિયા એનાથી ચાલવાની નથી. દુનિયા ચાલવાની છે તમારા હાથમાં હુન્નર કયું છે. કોઈ પણ દેશનું ભવિષ્ય એ દેશના યુવકોમાં સ્કિલ કેટલું છે એના પર નક્કી થવાનું છે. અને એમ્પાવરમેન્ટ ઓફ યુથ કોઈ કહેતું હોય તો એનો ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે સ્કિલ ડેવલપમેન્ટ. અને સ્કિલ ડેવલપમેન્ટ પર બળ આપવામાં ગુજરાતે મોટી હરણફાળ ભરી છે. ઘણીવાર કેટલાક લોકો આપણને મળે કે શું થાય કે કામદામ મળતું નથી, શું કરીએ, એવું ઘણા થાય ને. મેં એકવાર સરકારમાં એક કામ કર્યું. મેં કહ્યું એક કામ કરો, સ્કિલ ડેવલપમેન્ટનું આપણે વિઝનનું કેવી રીતે હોય. તમે તો વાત કરતા મેં કહ્યું કે તમે નક્કી કરો કે બાળકના જન્મથી મૃત્યુ સુધી એને કેટલા પ્રકારની સેવાઓની જરૂર પડે. તમે આમ હિસાબ લગાવો ને તો જન્મથી મરણ સુધીમાં હજારો પ્રકારની સેવાની જરૂરત પડતી હોય છે આપણને. ગોળીઓ જોઈએ, ઘૂઘરા જોઈએ, ત્યાંથી લઈને છે સ્મશાનમાં ઠાઠડી સુધી બધું જોઈએ. હવે એનો અર્થ કે જેટલું જોઈએ એટલું સ્કિલ જોઈએ કે ના જોઈએ. તમને ગુલદસ્તો જોઈએ તો ગુલદસ્તો બનાવનારો જોઈએ કે ના જોઈએ. તમને ફૂલ જોઈએ તો બગીચાવાળો જોઈએ કે ના જોઈએ. એટલા બધા સ્કિલ એક વાર તમે આનો વિચાર કરીને આયોજન કરો એટલે આ સ્કિલ ડેવલપમેન્ટ સમાજને સશક્ત બનાવે જ. અને તેથી આપણે આયોજન એવું કર્યું કે ભાઈ માણસ ખરેખર રિક્વાયરમેન્ટ કેટલી સ્કિલની છે એના માટેના કોર્સ. આજે કૌશલ્ય રથ મોકલી રહ્યા છે ને,
એમાં મુખ્યત્વે આ પ્રકારની સ્કિલ ડેવલપ કરવાના છે. રોજબરોજની જિંદગીમાં સામાન્ય માનવીને જે જરૂરિયાતો છે એની પૂર્તિ કરે એવો મેન પાવર તૈયાર કરો, એને આપોઆપ કમાણી થવાની શરૂ થઈ જશે, આપોઆપ રોજીરોટી કમાતો થઈ જશે. ભોજન સમારંભો મોટા મોટા થતા હોય પણ રસોઈયો ના મળે તો સ્કિલ ડેવલપમેન્ટ કરો ને ભાઈ રસોઈયાનું, એ બી સ્કિલ ડેવલપમેન્ટ છે. નહીં તો શું ચાલે, કોકના દાદા રસોઈયા હોય, તેનો બેટો રસોઈયો, એનો દીકરો રસોઈયો, બિચારો આખી જિંદગી તપેતા લઈને ફર્યા કરે. આ મૂળભૂત બદલાવ લાવવાની કોશિશ, સમાજની મૂળભૂત શક્તિની અંદર સમય પ્રમાણેનું પરિવર્તન લાવીને આપણા જો મેન પાવરને આપણે તૈયાર કરીએ તો રાજ્યના વિકાસની અંદર ભાગીદાર પણ બની શકે અને એના પોતાના જીવનમાં પણ સુખ અને સંતોષની જિંદગી જીવી શકે. આપ સૌ નौजवानोને, ગુજરાતના ભાગ્યના નિર્માતાઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. અહીં બેઠેલા અમારા સૌનું અને બાયઝેગના માધ્યમથી આ જીવંત પ્રસારણ નિહાળી રહેલા હજારો યુવા કૌશલ્યનું આપે માર્ગદર્શન કર્યું. અમે આપના ઋણી રહીશું. ગુણવત્તા શ્રેષ્ઠતા અમારા હસ્તાક્ષર બનો, પ્રત્યેક અમારા કાર્યો દાખલા ઉત્તમ બનો. આ વાતને સાકાર કરતા રાજ્યના શ્રમ રોજગાર વિભાગે જે આયોજનો કર્યા છે તેનો પ્રારંભ હવે કરીશું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું તેમ ઇન ઇન્ડસ્ટ્રી, બાય ઇન્ડસ્ટ્રી, ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ બિયોન્ડ ઇન્ડસ્ટ્રીના અભિગમ સાથે ઇન્ડસ્ટ્રીયલ કૌશલ્યવર્ધન કેન્દ્રો ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ કૌશલદક્ષ માનવબળ મળી રહે તે માટે ઉદ્યોગ જૂથો સ્વયં આવા કૌશલ્યવર્ધન કેન્દ્રો માટે રાજ્ય સરકાર સાથે સહભાગી થયા છે. આવા ઉદ્યોગ જૂથો અને રાજ્ય સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થવાના છે, તેનો શુભારંભ કરીએ છીએ. કેડિલા હેલ્થકેર લિમિટેડ